અમરનાથ, હા, આખું ભારત ફરવાનું. ઓમકારેશ્વર, મમલેશ્વર, મહાકાલ, મહાદેવ, ઉજ્જૈન में वाह, सौराष्ट्र, सोमनाथ, नागेश्वर, मलेश्वर, त्र्यंबकेश्वर भगवान। હા દાદા, ભગવાન ભોળોનાથ તમારી સમજો ઈચ્છા પૂરી કરે। થેન્ક યુ દાદા, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ. અંતરથી આશીર્વાદ દઉં છું। અરે વાહ દાદા. મોઢેથી નહીં। ભારત દેશનો નાગરિક જો ભારત દેશમાં ફરતો હોય, જ્યોતિષ બાલકના દર્શન કરવાની અભિલાષા રાખતો હોય, હા દાદા, ભગવાન એની આશા પૂરી કરે। સારું હાલો મેળા. હાલો બાપુ. ઓકે ઓકે બ્રો. હાલો, હેપી જર્ની. થેન્ક યુ થેન્ક યુ. હારવાલ નિરાતે જાજો. હા, તો ફાઇનલી સુરતની બહાર એન્ટ્રી કરી લીધી છે. સીમાડા સુરતની હદ પૂરી થઈ છે અહીંયા સીમાડાની. તો બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રદીપ જયાણી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટ્રાવેલ ક્લિકરમાં. અને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ દર્શનનો આ મારો ફર્સ્ટ વ્લોગ છે કે જે હું રાઈડ ઉપર નીકળ્યો હોઉં. આજ મારો પહેલો દિવસ છે રાઈડ ઉપરનો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી બાપાની ત્યાં સાળંગપુર. અને વેલેન્જાથી સાળંગપુર થાય છે કંઈક 300 જેવું, એટલે 7 કલાકનો રસ્તો છે. ખુશી હોય ને કે કેટલા ટાઈમથી તમે મહેનત કરતા હો. જ્યારે મેં આ બાઇક લીધી એ પહેલાં જ્યારે હું હીરા ઘસતો હું ત્યારે મોટો વ્લોગિંગની એટલી બધી ખબર ના પડતી, પણ બધા બાઇક લઈને છે ને લદાખ સ્પીતે ને એવું કરતા. એ જોઈને છે ને બહુ ગમતું. ત્યારે પપ્પાને કીધું, પપ્પા હું એકાદી સ્પોર્ટ બાઇક લઈશ અને હું આ મને કરવું છે. ત્યારે મારા મમ્મી ને પપ્પા એમ કહેતા, પૈસા છે તારી પાસે તો આવું બધું કરી શકીશ, વાતું થાય કે આવું બધું ન થાય કે તું નાનો છો હજી એટલે એમ. 2018માં હું ફોટોગ્રાફી ફિલ્ડમાં એન્ટ્રી કરીને ત્યારે હું શીખતા પછી 2019માં મેં પહેલી સિઝન લીધી ને પહેલી સિઝન દરમિયાન મારી ઇન્કમથી અમે બાઇક લીધી હતી. ફર્સ્ટ ઇન્કમથી મેં આ બાઇક લીધી હતી. ને ત્યારે 20 દિવસ પછી છે ને મેં સાપુતારાની ટ્રીપ કરેલી. ત્યારે કોરોના હજી ચાઇનામાં હતો, બહાર નહોતો ત્યારની વાત છે. સાપુતારાની ફર્સ્ટ ઘરે કીધા વિના હું નીકળેલો. અને હારે મારો એક ફ્રેન્ડ બી હતો. પછી ધીમે ધીમે છે ને મને આ બધું વસ્તુ ગમતી ગઈ. અને ત્યારે ન્યૂઝમાં આવેલું એક ફિમેલ રાઇડર ગુજરાતની રુચિતા ભાલાળા કરી, કે જેણે છે ને ઇન્ડિયામાં લેવલ 3જા નંબરે આવેલી બાઇક રેસમાં. અને ત્યારથી મને છે ને આ બાઇક રાઇડિંગનો કીડો એમ કહેવાય ને કે એ જાગેલો. પહેલી એક્સેસ ઉપર લોંગ ટ્રીપ હોય ને તો એ હતી ગિરનાર ચડવાની 2020ની અંદર. હું આ જ ગાડી લઈને 2020ના જ્યારે ઓલું 8 વાગ્યાવાળું લોકડાઉન હતું ને વેડિંગમાં ને એમાં, ત્યારની વાત કરું છું હું. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ગિરનાર ચડવા ગયેલો બાઇક લઈને. વળતી ખેરે હું છે ને રોરો ફેરીમાં આવેલો. પછી ધીમે ધીમે સિલસિલો ચાલુ થયો. પછી થોડોક ટાઈમ મને ખુદને આપણી ફાઇનાન્શિયલ રીતે પ્રોબ્લેમ આવતી હોય એટલે થોડોક ટાઈમ મેં વચ્ચે બંધ કરી દીધું હતું. પાછું ચાલુ કર્યું. ઉજ્જૈન ટ્રીપ કરી, સારી એવી સક્સેસ ગઈ. એની પહેલાં મેં રાજસ્થાન કરેલી, એ બી સારી એવી સક્સેસ ગઈ. ત્યાં બાઇક ભાડે રેન્ટ ઉપર લીધી હતી મેં. કચ્છ રાઈડ કરી ભાઈ, અમેઝિંગ. એ રાઈડ તો મને નહીં ભૂલાય. એના પછી હું આ બાઇક રાઈડ કરું છું. એના પછી આ બાઇક રાઈડ કરી રહ્યો છું 100 દિવસ માટે. આજે એક્સપિરિયન્સ છે બાઇક રાઈડ, અને એ બી નાની બાઇક સ્કૂટર ઉપર. મોટી બાઇક ઉપર તો બધા જ જઈ શકે. મને બી ઈચ્છા છે કે હું મોટી બાઇક લઉં, પણ શરૂઆત છે ને તમારે નાની બાઇકથી જ કરવી પડે. તો હજી 100 દિવસ કાઢવાના છે ને, તો આપણે ઘણી બધી વાતો છે જે મારી લાઈફ જર્ની છે એ બી હું તમને આ 100 દિવસની અંદર કહીશ. અત્યારે એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે. હર નર્મદે ભાઈ, આ એક એવી નદી છે આખા ઇન્ડિયામાં કે વર્લ્ડની અંદર કહી શકાય કે આ એક જ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે. અન્ય કોઈ બી નદીની પરિક્રમા નથી થતી. આ એક જ એવી નદી છે માં નર્મદા કે જેની પરિક્રમા થાય છે. અને બહુ જ બધા લોકો છે કે જે આ નદીની પરિક્રમા કરે છે. અને આને આ ચાલીને જો પરિક્રમા કરવામાં આવે ને તો 2 વર્ષ જેવું લાગે છે. અને બાઇક ઉપર જો તમે પરિક્રમા કરો ને તો 15 થી 20 દિવસનો સમય લાગે છે. ભાઈ બારીશ
હવે છાંટા ચાલુ થયા છે અને આગળ વરસાદ કદાચ છે તો નહીં જ, વાદળું ખુલ્લું છે, તો બી રિસ્ક શું કામ લેવું. સવારની પહેલી ચા મારી. ભાઈ આજનું જે એટમોસ્ફિયર છે ને કાંઈ ઘટે નહીં, એટલું મસ્ત એટમોસ્ફિયર છે. ફાઇનલી બરોડા ગાડી 130 કિલોમીટર ચાલી ચૂકી છે ટોટલ 2.5 કલાકની અંદર. વચ્ચે આપણે એક બ્રેક લીધો ને 25-30 મિનિટનો, એટલે કે હા કે ભાઈ આ તમે જોવો છો ને પેટ્રોલ લીક થતું હતું ઓવરફ્લોના કારણે. બંનેમાંથી થોડુંક અંદર નાખી દઈએ ને, હવે ઓવરફ્લો નહીં કરાવીએ, અહીંયા લગીનું રહીને એ રીતના કંઈક કરશું. અત્યારે હું પહોંચ્યો છું બરોડા, જ્યાં નીલની પાસે કરિઝમા એઝ અ રાઇડર છે. નીલ આપણો ખાસ મિત્ર છે અને એ હોન્ડાની જૂની એક્ટિવા જેવી એલેન્ટ્રા બાઇક આવે, સ્કૂટર, ગેરવાળું સ્કૂટર. હા, હોન્ડા ઇટરનું બહુ જૂનું બાઇક છે. ભાઈ સાચવે છે અને મસ્ત ચલાવે છે. ક્યારેક અમે બંને શું કેવું નહીં લારે રાઈડ કરશું ને. હા કઈ નહીં, સારું ચાલ, થેન્ક યુ સો મચ. કામ હોય ક્યાં બી રોકાય, પાક્કું હા. તને એક ગ્રુપમાં એડ કરાવું છું, ગુજરાત બાઇકર કમ્યુનિટી. ઓકે. ક્યાં ગુજરાતમાં ક્યાં બી ફસાય ને એમાં બહુ બધા લોકો છે, બધા સિટીમાં. ઓકે, ડન. બરાબર. હા, વાસદ ટોલ નાકું. હવે આપણે આ હાઈવે છોડવાનો છે ને પકડવાનો છે વાસદ હાઈવે, જે બહુ જ સારો હાઈવે છે. આ હાઈવે જેવો જ હાઈવે છે, ત્યાં પબ્લિક બી ઓછું હશે, ગાડી ચલાવવાની બી બહુ જ મજા આવશે. તો ભાઈ વાસદ હાઈવે માટે છે ને બ્રિજ નહીં ચડવાનો, ટોલ નાકા પછી એક્ઝેટ આવે છે આ બ્રિજ, નીચે લઈ લેવાની. હજી બી ઘણા ટાઈમથી આ વાસદ હાઈવે ઓપન થઈ ગયો છે, પણ તો બી ઘણી પબ્લિક છે ને ઉપર ચડી જાય છે, આઈડિયા ન હોય, એટલે આ નીચે હાંકવાનું યાદ રાખવું. મને લાગી છે ભૂખ, સવારનું કંઈ ખાધું નથી, અહીંયા થોડોક નાસ્તો કરીએ પછી આગળ વધીએ. અથવા તો 11 વાગ્યા છે અને હું પહોંચ્યો છું તારાપુર ચોકડી. અહીંયાથી જાજુ નહીં, બસ 120 કિલોમીટર છે સાળંગપુર, સમથિંગ 2 કલાક પાકા ગણી લ્યો. ભાઈ એક વાત કહું ને, આજે એન્જોય છે ને વસ્તુ જ અલગ છે. મને બધા જ પ્રકારનું વાતાવરણ મળવાનું, ચોમાસું, શિયાળો અને ઉનાળો. ભાઈ એમાં પાણી છે ને નોનસ્ટોપ પીધા રાખવાનું. બહુ જ હાઈ લેવલની ગરમી છે, સમજો ને તમે. સાળંગપુર પહોંચીશ ને, દર્શન તો બંધ જ હશે, 3:30 જ ખુલશે. તો વિચારું છું નજીકમાં જ ભોળા જ છે સુરાપુરા દાદાનું મંદિર, ત્યાં દર્શન કરીને આગળ નીકળું. ભાઈ જ્યારે બી રોડ ક્રોસ કરો ને હાવ નિરાતે કરવાનું, કઈ ઉતાવળ નહીં કરવાની. ફાઇનલી ભોળાદ, સુરાપુરા દાદા, ભાલ પ્રદેશ. આ એક એવો પ્રદેશ છે કે જ્યાં ગરમીનું તાપમાન છે ને બહુ વધારે છે અત્યારે. હાલ અત્યારે હું ભોળાદ પહોંચેલો છું, સુરાપુરા દાદાની જગ્યાએ. પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે અને ભોળાદની અંદર ટ્રાફિક છે. જમવામાં આપણે તો પ્રસાદી નથી લીધી, પણ ખરેખર કહેવાય ને કે સાચી શ્રદ્ધા હોય ને કોઈ બી કામ પાર પડે. એ જ રીતના અહીંયા દાદા કામ કરે છે બધાના. સાચી શ્રદ્ધા હોય ને તો બધાની જ મનોકામના અહીંયા પૂરી થાય છે. બસ હું સુરતથી નીકળ્યો છું. હું અત્યારે ભોળાદ ગયો હતો, ભોળાદથી હવે કષ્ટભંજન હનુમાનજી બાપાના દર્શન કરવા જાઉં છું. વાહ ભાઈ વાહ, જો એમાં અરે વાહ ભાઈ વાહ, એ મસ્ત ઝાડવું છે. અહીંયા ગાડી ઊભી રાખી દેવી જો તડકાની. આગળ જવાની ઈચ્છા મને હવે નથી થતી. ફાઇનલી ગાડીને બી પોરો મળી ગયો છે. અડધી કલાક જેવો અહીંયા ખોટી થયો. મસ્ત અહીંયા ઝાડવું વાળવું હતું, ખાટલા ને બાકડા ને એવું. ભાઈ રસ પાયો સંજયભાઈએ, મજા આવી ગઈ. चलेगी ओके चलो આગળ.
ગાડી ખરાબ પડી છે અને દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી ધંધુકાવાળા રોડે. મોબાઈલ બી કામ નથી આપતો, હેંગ થઈ જાય છે ગરમીનો. ફાઇનલી ભાઈએ કાઈ કહેતા નહીં, એમ જ કહેજો ડાયરેક્ટ. એને કેવું સેલફ નું આવે ને ચક્કર, હા એ ઢીલું પડી ગયું છે. આની પેલા મારે થયું તું, એમ જ કહેજો. હા ખોટું બીજું કાઈ ખર્ચાનું કહેશે. ઓકે વાંધો વાંધો. ભાઈએ ગાડી છે ને ઊભી રાખી અને હેલ્પ કરી ભાઈએ. ક્યારું હું બધાને કહેતો હતો પણ કોઈ ઊભી ન રાખી. ભાઈ તમે ઊભી રાખી. ને એની પાસે બી એક્સેસ જ છે અને ભાઈ બી ટ્રાવેલ કરે છે એક્સેસ ઉપર. બારી લો. ચલો ભાઈ ધક્કો મારે છે. હા હા મોટા ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. શું નામ તમારું? કિરણ. ને તમારું? ધીરજ. થેન્ક યુ સો મચ કે તાત્કાલિક તમારું કામ સાચવી દીધું. સારું ચાલો. ક્યારેક ક્યારેક વિડીયો છે ને લાંબા બી આવશે, પ્લીઝ આખા વિડીયો જોજો. અલગ અલગ એક્સપિરિયન્સ છે. તમે કાપીને જોશો ને તો જે હમણાં હું પહોંચી જાય સાળંગપુર બસ 1.5 કલાકની અંદર. બોલો શ્રી કૃષ્ણભંજન દેવની જય. 6 વાગ્યા છે ફીટ. વાહ ભાઈ વાહ. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આપણે ગાડી ઊભી રહે. જ્યારે મૂર્તિ બની ને પહેલાં હું 2 વાર આવેલો, પછી હું નથી આવ્યો. અને જ્યારે હું દાદાના દર્શન કરવા આવું છું ને ત્યારે જે અહીંયા અંદર જે કહેવાય ને કે જે ફિલિંગ આવે છે ને દાદાને જોઈને, જે એનો પ્રતાપ પડે ને એ આખો જ અલગ ડિફરન્ટ લેવલનો આખો. જે દર્શન કરવાને જે તમને માઇન્ડ પોઝિટિવિટી મળે છે અલગ જ. કે જે અત્યારે હું આ યાત્રા કરી રહ્યો છું તો મેં એવું વિચાર્યું હતું કે હું આ યાત્રામાં જાઉં ને તો પહેલાં હું અહીંયા આવીશ, હું પહેલાં દાદાના દર્શન કરીશ. ને હવે આમ લાગે છે કે અત્યારે તમને ખબર છે કલાક પહેલાં ગાડી મારું બ્રેકડાઉનથી મારી ગાડી બંધ પડી ગઈ હતી, ને તોય ગાડી 5 મિનિટની અંદર રેડી થઈને કલાકની અંદર હું અહીંયા પહોંચ્યો. તો એ જ છે આ દાદાનો પ્રભાવ કે દાદા ક્યાંય અટવાવા ન દે. એટલે જ મેં પહેલાં એવું વિચાર્યું કે હું સાળંગપુર જાઉં, દાદાના દર્શન કરું અને પછી હું આગળ નીકળું. એટલે જ હું અહીંયા આવ્યો હતો. દર્શન ખરેખર બહુ જ મસ્ત આનંદથી થયા. ટ્રાફિક નથી, આજ સોમવાર છે એટલે. હનુ એના ઘરે આજ મારે નાઇટ સ્ટે કરવાનો છે બોટાદ. સવારે હવે આજ તો હું વહેલો જ નીકળી જઈશ, કારણ કે કાલે આજે મને ગરમી બહુ લાગી છે એટલે કાલ મોર્નિંગમાં હું 4 વાગે તો નીકળવાની ધારણા કરું છું કે નીકળી જ જઈશ. કાલે પરબ પહોંચવું છે ને પરબ આરામ કરવો છે, કારણ કે આજ વધારે ઠકાઈ ગયું છે એના કારણે.